ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૈરા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ વિક્રમસિંહ પગીના અધ્યક્ષસ્થાને યોજાઈ। પંચમહાલ જિલ્લાના સૈરા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમસિંહ પગીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ અને ઉપપ્રમુખ હાજાભાઈ ચારણની વિશેષ ઉપસ્થિતિમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી। સભામાં કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે ગજેન્દ્રસિંહ પગી તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે હસમુખભાઈ વણકર બિન હરીફ ચૂંટાયા હતા। નવી સમિતિઓની રચના બાદ હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી અને મોં મીઠું કરાવી ભવ્ય આવકાર આપવામાં આવ્યો હતો। આ સામાન્ય સભા દરમિયાન સૈરા પંથકમાં પાણી અને વીજળીની ગંભીર સમસ્યાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી તેમજ લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી આયોજન પર ભાર મૂકવામાં આવ્યો હતો। આજ રોજ સૈરા તાલુકાની સામાન્ય સભા માન્ય પ્રમુખ સાહેબના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતી, જેની અંદર ખાસ મુદ્દો બે સમિતિઓની રચના કરવામાં આવી છે। કારોબારી સમિતિની રચના કરવાની થતી હતી અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવેલ હતી, જેની અંદર કારોબારી સમિતિના સભ્યોની રચના કરવામાં આવી અને સામાજિક ન્યાય સમિતિના સભ્યોની વિગતવાર એની રચના કરવામાં આવેલ છે, જેની અંદરથી બંને સમિતિના ચેરમેનની વરણી કરી અને આજની સામાન્ય સભા પૂર્ણ જાહેર કરી છે। આજ રોજ પ્રથમ સામાન્ય સભામાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી, ન્યાય સમિતિની રચના કરવામાં આવી અને તમામ હોદ્દેદારોને અને ટેકનિકલ વિભાગમાંથી આવેલા અધિકારીશ્રીઓની સૂચનાઓ આપવામાં આવી, જેવી કે વીજળીની સમસ્યા હોય, પાણીની સમસ્યા હોય, આવાસની સમસ્યા હોય કે બીજી તમામ પ્રકારની યોજનાનો છેક છેવાડાના માનવી સુધી લાભ પ્રકારની સૂચના આજની સભાની અંદર કરવામાં આવી।